નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। વાંચનાલયો હશે તો રોગાલયથી બચી શકાશે। પદ્મશ્રી જગદીશભાઈ ત્રિવેદી। ડામનગર શ્રી મણિભાઈ પુસ્તકાલયની ગ્રથ યાત્રામાં અનેક મહાનુભવોના ગ્રથ યાત્રાથી સામૈયા। ડામનગર શ્રી મણિભાઈ સાર્વજનિક પુસ્તકાલયની મુલાકાતે પધારતા અનેક મહાનુભવોનું વિશિષ્ટ સત્કાર સામૈયા। શ્રી લટુરિયા હનુમાનજી મંદિરના મહંત પૂજ્ય જસુબાપુ હિપાવડલીની પાવન નિશ્રામાં ગ્રથયાત્રા યોજાઈ। જ્ઞાન એ આકાશ છે, પુસ્તકો ચળકતા તારાઓ। પદ્મશ્રી જગદીશભાઈ ત્રિવેદી, હાસ્ય કલાકાર સુખદેવભાઈ ધામેરિયા, પરમાર્થ ટ્રસ્ટના ભરતભાઈ માંગુકિયા, વતનપ્રેમી દાતારત્ન મુકેશભાઈ અજમેરા સહિતના મહાનુભવોની ઉપસ્થિતિમાં ગ્રથયાત્રા દ્વારા દીકરીઓએ ભવ્ય સત્કાર કર્યો। સમગ્ર શહેરભરમાંથી અનેક સામાજિક, સ્વૈચ્છિક, શૈક્ષણિક સંસ્થાન, વ્યાપારીઓની વિશાળ ઉપસ્થિતિ વચ્ચે પદ્મશ્રી જગદીશભાઈ ત્રિવેદીની માર્મિક ટકોર અનેક વિલયોથી બચવું હોય તો વાંચનાલયો જરૂરી છે। સુખદેવ ધામેલિયાએ જણાવ્યું હતું કે મા બાપ અને શિક્ષકો ઉજાસ અપાશે, પણ પુસ્તકો પાંખો। ભરતભાઈ માંગુકિયાએ જણાવ્યું હતું કે માનવ સાગરમાં ઊભી કરાયેલ દીવાદાંડી એટલે પુસ્તકાલય। મુકેશ અજમેરાએ જણાવ્યું હતું કે તુરંત વરદાન આપતી દેવ પ્રતિમા એટલે પુસ્તકો છે। પ્રજાવત્સલ્ય રાજવી શ્રી મંત સરકાર સિયાજીરાય ગાયકવાડની દીર્ઘદ્રષ્ટિ, કન્યા કેળવણી, સર્જનાત્મક દુરંદેશીને યાદ કરી હતી। 150 વર્ષ જૂની સાહિત્ય જગતની શાન શ્રી મણિભાઈ પુસ્તકાલયના ટ્રસ્ટીશ્રીઓ દ્વારા પુસ્તકાલયની અનેકવિધ વિશેષતા, સેવા પ્રવૃત્તિઓથી પદ્મશ્રી જગદીશભાઈ ત્રિવેદી, સુખદેવ ધામેલિયા, ભરતભાઈ માંગુકિયા એ પ્રભાવિત થઈ ખુશી વ્યક્ત કરી। સમગ્ર દામનગર શહેરીજનોમાં ઉત્સાહ। અનેક આગેવાનો, ટ્રસ્ટીઓ, સામાજિક સ્વૈચ્છિક શૈક્ષણિક સંસ્થાઓના અગ્રણીઓની વચ્ચે મહાનુભવોનું સૂતરની આંટીથી સ્વાગત કરાયું। પ્રબુદ્ધ વક્તાઓને સ્થિર પ્રજ્ઞ બની સાંભળતા સાહિત્ય પ્રેમીઓમાં ખુશી પ્રગટી હતી। રિપોર્ટ નટવરલાલ ભાટિયા।